પહેલેથી મેન્યુઅલ ડીઝલ ને સીએનજી ચલાવેલી ને એટલે આપણને આ બધી ગાડીઓ ના ફાવે. કેમ કે આજે દોસ્તો ચિકન ખાવાનું મન થઈ રહ્યું છે બરાબર. બાકી મસ્ત ગ્રેવી વાળું. હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો આજે છે જોબનો 17મો દિવસ અને આજે ઓફિસમાં બેઠો બ્લોગ બનાવું છું. જોઈ શકો છો સેફ્ટી શૂઝ કાઢ નાખીને બેઠા છે આપણે એસી રૂમમાં. આ કાચની ઓફિસ છે, સામે આપણી ગાડી પડી છે બરાબર. તો હવે કંઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો કેમ છો? મજામાં છો? તો આજે પાછા સામેના પ્લાન્ટમાં આવ્યા હતા અને આજે તો જોરદાર વરસાદ પડ્યો છે. જો કે આટલા એરિયામાં જ છે, આજુબાજુ એરિયામાં કંઈ વરસાદ પડ્યો નથી બરાબર. બાકી શું કહેવું છે તમારું? સપોર્ટ બનાવી રાખો યાર, સમજા ને ભાઈ. જોઈ શકો છો આ કંપની જેને વરસાદ પડ્યો છે સરસ મજાનો. અને આ પહેલો જ વરસાદ છે. હા ભાઈ, પહેલો જ વરસાદ પડ્યો છે ને એટલી સરસ ઠંડક લાગે છે કે ના પૂછો વાત. ને પેલા પ્લાન્ટથી આ પ્લાન્ટને આવ્યા છે, હવે જઈએ છીએ પાછા પેલા પ્લાન્ટમાં. તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. દોસ્તો ભરૂચ સિટીમાં આવી ગયા છે, તુલસીધામ નજીક અતુલ બેકરી છે, ત્યાં કેક લેવા આવ્યા છે બરાબર. જોઈ શકો છો તમે. તો સ્ટાફના અમુક સાહેબની બર્થડે છે તો કેક લેવા આવેલા છે બરાબર. હવે અહીંયાથી કેક લઈને આપણે જઈશું કંપની પર. બાકી હર હર મહાદેવ, સપોર્ટ કરતા રહેજો બરાબર. જોઈ શકો છો કેટલું સરસ ડેવલપમેન્ટ છે અમારા ભરૂચનું બી છે ને. બાકી તો જો ભાઈ કોઈ ભરૂચથી જોતું હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ જરૂરથી કરજો બરાબર. ને વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો આજે તો સામેના પ્લાન્ટમાં આવ્યા હતા અને લાલુભાઈ હતા નહીં, તો આજે આપણે નેક્સોન ઈવી ગાડી ચલાવીને સામેના પ્લાન્ટમાં ગયા હતા અને પાછા આવી ગયા છે. જોઈ શકો છો આ નેક્સોન ઈવી ગાડી કંઈક આવી આવે છે, ઓટો છે બરાબર, ઇલેક્ટ્રિક ગાડી. જોકે આપણે પહેલેથી મેન્યુઅલ ડીઝલ ને સીએનજી ચલાવેલી ને એટલે આપણને આ બધી ગાડીઓ ના ફાવે. કેમ કે અવાજ જ નહીં આવતો અને ગાડી પિકઅપ બી એટલી બધી કરતી નથી બરાબર, એટલે મજા નહીં આવતી. બાકી હર હર મહાદેવ. બ્લોગમાં બન્યા રહેજો. હજુ ઘરે જઈને શું શું કરીશું એ બધું જ બતાવીશું. બાકી આ છે નેક્સોન ઈવી ગાડી, તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો કેમ છો? પાછા આ પ્લાન્ટથી પેલા પ્લાન્ટ કરી રહ્યા છે બરાબર. પાછા 4-5 જણ ઢગલા માણસને લઈને આવ્યા તો સામેના પ્લાન્ટમાં મૂકવા માટે. હવે પાછો જઈ રહ્યો છું પેલા જ પ્લાન્ટમાં, આપણા જૂના પ્લાન્ટમાં. ને આજે દોસ્તો ચિકન ખાવાનું મન થઈ રહ્યું છે બરાબર. સો મમ્મીને કીધું છે, જોકે ઘરમાં કોઈ ખાતું નથી મારા સિવાય. જોકે મને પણ મારા જીજાજીએ જ ખાતા શીખવાડ્યું છે, બાકી આપણને આવડતું નહોતું, પણ સારું લાગે છે. જોકે હવે ઘરે જઈને ચિકન ખાવાની ઈચ્છા છે તો જનોરથી લેતા જઈશું ચિકન. બહુ ટાઈમથી એમ ઈચ્છા થયા કાજ કે ચિકન ખાવું બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. આજે ચિકન બનાવશે મમ્મી, કેવું બનાવે છે એ બી તમને બતાવીશ. તો હર હર મહાદેવ. તો દોસ્તો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું બરાબર. હમણાં જ આવ્યો છું હાલ જ. બાઇક ડબલ સ્ટેન્ડ કરીને મૂકી દીધું છે અને મમ્મીએ તો આજે ચાઇનીઝ સમોસા અને ખાંડવી આપી દીધી છે ખાવા માટે. તો છે નહીં, મજા આવશે ખાવાની બરાબર. તો આપણે ખાઈ લઈએ. હજુ વિડીયોમાં બન્યા રહેજો. પેલું તો બાકી છે રાતનું બરાબર, એ બી બતાવીશ ને. આજે તો ફૂલ બ્લોગ આવશે. હર હર મહાદેવ. તો ફાઇનલી હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણે. ને મેં તમને બપોરે કીધું હતું કે આજે તો ચિકન ખાવાનું બહુ મન થયું છે, તો તમને બતાવી દઉં કેવું બન્યું છે બરાબર. તમે જોઈને મોઢામાં પાણી આવી જશે છે ને. બાકી મસ્ત ગ્રેવી વાળું જોઈ શકો છો તમે. ચિકન રાઈસ, હા ચિકન ગ્રેવી અને રાઈસ બરાબર. કોને ચિકન જોઈને મોઢામાં પાણી આવી ગયું. તો હવે મેં શાંતિથી ખાઈ લઉં છું, બતાવતો નથી બરાબર. તો વિડીયોને લાઈક કોમેન્ટ કરજો. હર હર મહાદેવ. નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.